શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની દહેશત જોવા મળી છે। અમદાવાદ શહેરમાં જુલાઈમાં સાદા મેલેરિયાના 24 સાથે ચાલુ વર્ષમાં કુલ 149 કેસ નોંધાયા। ડેન્ગ્યુના જુલાઈમાં 38 કેસ સાથે કુલ 197 કેસ નોંધાયા છે। તો બીજી તરફ પાણીજન્ય રોગચાળામાં જુલાઈમાં ઝાડા ઉલટીના 345, કમળાના 65 અને ટાઇફોઇડના 235 કેસ સામે આવ્યા છે। રોગચાળો અટકાવવા તંત્ર રોજના 400 લેખે કુલ 6741 પાણીના સેમ્પલ લીધા છે, જેમાંથી જુલાઈમાં 40 સેમ્પલ ફેલ ગયા છે અને 30માં ક્લોરીન નીલ મળ્યું છે। મચ્છરજન્ય રોગચાળાને નાથવા કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને સ્લમ વિસ્તારોમાં પાણી ન ભરાય તેની વિશેષ કાળજી રાખી સઘન ચકાસણી કરવામાં આવી છે। ઝાડા ઉલટીના 345 કેસીસ, જોન્ડિસના 65 અને ટાઇફોઇડના 235 કેસીસ રિપોર્ટ થયેલા છે। આ સાથે સાથે વેક્ટરબોર્ન ડિસીઝ એટલે કે મચ્છરજન્ય કેસીસ માટે હાલમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ફોગિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। આ જુલાઈ માસમાં 6700 જેટલા સેમ્પલ લેવામાં આવેલા છે અને 47,000 કરતાં પણ વધારે ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલું છે।